છેલ્લો અને પાંચમો મુદ્દો ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં ફરી એકવાર વિરોધનો માહોલ સર્જાયો. કલોલ નગરપાલિકામાં સઈજ અને બોરીસણા ગામને સામેલ કરવાની પ્રક્રિયા સામે ગ્રામજનોએ તીવ્ર વિરોધ નોંધાવ્યો. બંને ગામો પાલિકામાં સમાવાશે તેવી ચર્ચા સામે આવતા જ સઈજના સરપંચ અને બોરીસણાના પૂર્વ સરપંચે ખુલ્લો રોષ વ્યક્ત કર્યો છે. આ વિરોધના ભાગરૂપે સઈજ અને બોરીસણા ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં કલોલ સરદાર ગાર્ડન ખાતે એકત્ર થયા હતા. ત્યારબાદ રેલી સ્વરૂપે તમામ ગ્રામજનો કલોલ પ્રાંત કચેરી તરફ કૂચ કરી હતી. રેલી દરમિયાન ગ્રામ પંચાયત બચાવ અને પાલિકામાં સમાવેશ ન જોઈએ જેવા નારા પણ લાગ્યા હતા. ગ્રામજનોએ કલોલ મામલતદારને આવેદનપત્ર આપીને સ્પષ્ટ માંગણી કરી હતી કે સઈજ અને બોરીસણા ગામોને નગરપાલિકામાં સમાવવાનો નિર્ણય પાછો ખેંચવામાં આવે. જો કે હવે ખાલી ચર્ચાઈ રહ્યું છે કે હવે જે બે ગામો છે તેમને નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવશે, પરંતુ હવે ગામના જે સરપંચ છે અને બોરીસણાના જે પૂર્વ સરપંચ છે તેમના દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. મામલતદારને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને પાલિકામાં સમાવેશ ન કરવા ગ્રામજનો સતત માંગણી કરી રહ્યા છે. અને ગ્રામજનોનું કહેવું છે કે ગામની પંચાયત છે તેના તમામ હકો છીનવાઈ જશે અને તેને જ બચાવવા માટે ગ્રામજનો હવે મેદાને ઉતર્યા છે. પાલિકામાં સમાવેશથી ગામની ઓળખ ખોવાવાની ચિંતા પણ ગામ લોકોએ વ્યક્ત કરી છે અને ગ્રામજનોનું કોઈ પણ સીધા કયા પ્રકારના હકો છીનવાઈ જશે તેવા પ્રકારની પણ કોઈ માહિતી આપવામાં આવી નથી. અને ખાલી ગ્રામજનોનું કહેવું છે કે ખાલી માત્ર હક છીનવાઈ જશે, તેની ઓળખ છીનવાઈ જશે, તેને જ લઈને હવે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને કલોલમાં વિરોધનો વંટોળ સતત વધતો જઈ રહ્યો છે. અને સઈજ અને બોરીસણા ગામને પાલિકામાં સમાવવાનો નિર્ણય ક્યાંક ને ક્યાંક કરવામાં આવ્યો છે. ત્યારે સાથે બોરીસણાના પૂર્વ સરપંચ ગણપતજી ઠાકોર જોડાઈ ગયા છે. ગણપતભાઈ, નગરપાલિકામાં ગામોના સમાવેશથી વિરોધ કેમ છે? હવે કલોલ દાખલે રાજ્ય સરકારે જે નિર્ણય કર્યો છે કલોલ નગરપાલિકામાં જે સમાવેશ કરવાનો, એમાં ખરેખર અત્યારે બહુ હેલો જી 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 આપનો અવાજ આવે છે. હા, નગરપાલિકામાં જે સમાવેશ કર્યો છે ને બરોબર મતલબ સઈજ ગ્રામ પંચાયત અને બોરીસણા ગ્રામ પંચાયતમાં બરોબર વિરોધનો વંટોળ ઉભો થયો છે. સમગ્ર દાખલા તરીકે બોરીસણા ગામના રહીશો અને સઈજ ગામના રહીશો એ તમામ બિલકુલ વિરોધ પ્રદર્શન આજે કરી રહ્યા હતા અને આજે પ્રાંત અધિકારીશ્રીને આવેદન પત્ર આપી અને વિરોધ નોંધાયો છે. બિલકુલ ગણપતભાઈ, જોડાવા બદલ આપનો આભાર.